પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડમાં સાથે કામ કરતા હતા અને એ સમયે મ્યુચ્યુઅલ ફંડ એવું હતું કે ઘણી વખત લોકોને મળવા જઈએ તો ભગાડી દેતા હતા. એમાં પાછા અમે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એ વખતે નહોતા ઓળખાતા, અમને પ્રુડેન્શિયલ આઈસીઆઈસીઆઈ તરીકે લોકો ઓળખતા હતા. એટલે ઘણા બધા લોકો કહેતા હતા તમે મોર્ગન સ્ટેનલી જેવા છો, અમારા પૈસા ઓછા કરી દેશો, અહીંથી ભાગી જાઓ. ત્યાંથી આ જર્ની પહોંચી છે કે હજી બી લોકોના પૈસા તોડીએ છે પણ લોકો બેસાડીને ચા પીવડાવે છે, અને એ બી અમદાવાદ જેવી સિટીમાં. મને તેજસભાઈએ ટોપિક આપ્યો કે તમે ભારત વિશે વાત કરો. આમાં થોડો મુશ્કેલ ટોપિક છે કારણ કે હવે જેટલાને મળીએ છીએ બધા લોકો ભારત વિશે બુલિશ જ હોય છે, બહુ ઓછા લોકો બેરિશ હોય છે. અને છતાં જ્યારે એમને જોઈએ, એમનું અલોકેશન જોઈએ, ત્યારે ઘણી વખત રડવું આવે છે. અમે મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ 80 લાખ કરોડ રૂપિયા મેનેજ કરીએ છીએ એઝ એન ઇન્ડસ્ટ્રી. તમે બતાવ્યું એવી રીતે રિટર્ન બી સારું જ છે. એટલે માર્ક ટુ માર્કેટ ત્યાં 80 લાખ કરોડ થયા છે. લોકોએ તો મુશ્કેલથી 20-25 લાખ કરોડ રૂપિયા આપ્યા છે. 20-30 વર્ષથી રિટર્ન આપ્યા પછી લોકોએ 25 લાખનો ભરોસો મૂક્યો. અને કરન્સી નોટમાં ભારતીયો પાસે આજે બી 38 લાખ કરોડ રૂપિયા છે, મ્યુચ્યુઅલ ફંડ કરતાં વધારે, જેમાં વર્ષો વર્ષ નેગેટિવ રિટર્ન જ આવવાનું છે. કોઈએ ઘરમાં પૈસાના ઝાડ ઉગતા જોયા નથી, પણ તમે, હું અને આપણા ઘરવાળા બધા બિલીવ કરે છે કે ઘરમાં પૈસા રાખીએ ને તો ઝાડ ઉગશે. તેજસભાઈ 10 વર્ષ કામ કર્યું, નેક્સ્ટ 100 વર્ષ કરવું પડશે આ લોકોને સમજાવવામાં કે ઘરમાં પૈસાના ઝાડ નહીં ઉગે. અને એટલા માટે આ પ્રેઝન્ટેશન કર્યું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા બની જશે, ઘરમાં તો પૈસાના ઝાડ નહીં ઉગે. છેલ્લા 11 વર્ષમાં ભારતમાં જોઈએ તો એક બદલાવ આવ્યો છે. પહેલાં આપણે આપણા બચ્ચાઓનું ભવિષ્ય ગીરવી રાખીને આપણું વર્તમાન સારું કરવાની ટ્રાય કરતા હતા. એટલે ગવર્મેન્ટ બોરોઈંગ વધારે કરતું હતું, ખર્ચો વધારે કરતું હતું. જેટલી ચાદર હોય એટલી જ સોટ તાણવી જોઈએ, એમાં ગવર્મેન્ટ નથી માનતું. આજે હવે એટલીસ્ટ આપણે આપણા છોકરા છોકરીને આંખમાં જોઈને કહી શકીશું કે બેટા અમે તમારું ભવિષ્ય ગીરવે રાખીને અમારું વર્તમાન નથી બનાવતા. જેટલું ગવર્મેન્ટ ખર્ચો કરી રહ્યું છે, વધારે બોરો કરી રહ્યું છે, એટલી જ અસેટ ઊભી થઈ રહી છે. આપણે છોકરા માટે ડેટ અને અસેટ બંને મૂકીને જઈશું. આપણી પહેલાંની જનરેશન આપણા માટે ખાલી ડેટ જ મૂકીને ગયેલી, અસેટ ઓછી મૂકેલી. બીજું જે થયું છે બેન્કિંગ ક્ષેત્રમાં, પહેલાં એનપીએ ઘણા હતા, જે બી લેન્ડ કરે વિજય માલ્યા, મેહુલ ચોકસીને નીરવ મોદી જેવા જ મળતા હતા. હમણાં અહીંયા ઉપર આવતો હતો ને તો મને કીધું કે અહીંયા એક પેલી કોરિયન બેંક છે શાઇનસાન ઓર સમથિંગ, એને બી એનપીએમાં બંધ કરાવી દીધી છે લોકોએ. એટલે એ બેન્કિંગ સિસ્ટમ હતી. આજની તારીખમાં આપણી બેન્કિંગ સિસ્ટમ કેટલી સરસ થઈ ગઈ છે. આજથી લગભગ 9 મહિના પહેલાં તમને વોટ્સએપ પર મેસેજ આવ્યો હશે, એક સિલિકોન વેલી બેંક ઉઠી ગઈ અમેરિકામાં. અમેરિકાની 16મી લાર્જેસ્ટ બેંક હતી જે ઉઠી ગઈ, 16th લાર્જેસ્ટ બેંક. અમારા મુંબઈમાં એક નાનકડી બેંક છે શામરાવ વિઠ્ઠલ બેંક. બિચારી શામરાવ વિઠ્ઠલ બેંકે લોકોને વોટ્સએપ કરવો પડ્યો કે ભાઈ એસવીબી મતલબ પેલી અમેરિકાની બેંક, અમે નહીં, અમે જ, અમારું ચાલે જ. આટલું સારું આપણી બેન્કિંગ સિસ્ટમ થઈ ગઈ છે કે અમેરિકાની મોટામાં મોટી બેંક ઉઠે
અને આપણી નાનામાં નાની બેંકે કહેવું પડે કે ભાઈ પેલો હાથી મરી રહ્યો છે, અમે બરાબર ચાલીએ છીએ. મોંઘવારી એટલે અહીંયા બોલવામાં થોડું જોખમ લાગે. ઘણા લોકો ઊભા થઈને કહી દે કે નિલેશભાઈ ક્યારેક શાકભાજી લેવા ગયા છો, ખબર પડશે મોંઘવારી કેટલી છે. એટલે હું જવાબ લઈને જ આવ્યો છું. અમારા જમાનામાં છે ને હિન્દી ફિલ્મનો વિલન ફૂડની બ્લેક માર્કેટિંગ કરતો, કાલીચરણ, રોટી કપડા મકાન, અને હિરોઈન ગાયન ગાતી હતી મહેંગાઈ માર ગઈ. બેટા તારા જમાનામાં વિલન ફૂડનું બ્લેક માર્કેટિંગ કરતો એવી ફિલ્મનું નામ બતાવ, નહીં તો પછી મોંઘવારી ઓછી થઈ ગઈ છે કબૂલ કરી લે. એફએક્સ રૂપિયો પડી રહ્યો છે, નો ડાઉટ અબાઉટ ઇટ, પણ રૂપિયાનું ભાગ્ય જ છે ગબડવાનું. ચાઇના 7 દિવસમાં એક હોસ્પિટલ ઊભી કરી દે, આપણે તો 7 દિવસમાં હોસ્પિટલનું નામકરણ બી નથી કરી શકતા. રૂપિયો તો ગબડતો જ રહેશે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આજે આપણી પાસે લગભગ $700 બિલિયન રિઝર્વ છે, દુનિયાનું 4th લાર્જેસ્ટ. અને હજી ઘણા ભારતીયના પૈસા સ્વિસ બેંકમાં પડેલા છે. એ જો પાછા આવી જશે તો આપણે 3rd લાર્જેસ્ટ થઈશું, સ્વિટ્ઝરલેન્ડ 10માની બહાર જશે. Oh, sorry, my apology. Today, the rupee is depreciating, no doubt about it. But we have the $700 billion reserve. And there are possibly Indians who have kept their money abroad. If those money return via gift city or otherwise, we'll be 3rd largest. Switzerland will be out of top 10. Infrastructure, like every time I continue in Gujarati, that's fine. Yeah. So જેટલી વખત તમે અમદાવાદ આવ્યા અને અમને બહુ દુઃખ થાય. આ એકમાત્ર સિટી એવું છે જેમાં સિટી સેન્ટરથી એરપોર્ટ જવાનો ટાઈમ ઘટ્યો છે. હું પહેલાં મુંબઈમાં કાલબાદેવી રહેતો, ત્યાંથી એરપોર્ટ જવાનો જેટલો ટાઈમ હતો એટલો જ ટાઈમ આજે મને જૂ સ્કીમથી એરપોર્ટ જવાનું લાગે છે. જૂ સ્કીમથી એરપોર્ટ 3 કિલોમીટર દૂર છે. હું જો ચાલીને જાઉં ને તો કદાચ જલ્દી પહોંચું, પણ ગાડીમાં લેટ પહોંચું છું. એના પછી બી હું કહું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે બની રહ્યું છે. સિટીનું થોડું ખરાબ છે, પણ સિટીની બહાર રોડ, પોર્ટ, ટેલિકોમ, પાવર, એરપોર્ટ, મેટ્રો ઘણું બધું થઈ રહ્યું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે દિવસથી સૌરવ ગાંગુલીએ લોર્ડ્સની બાલ્કની પર એનું ટી શર્ટ ફેરવ્યું ને, ઇન્ડિયન્સનું માઇન્ડસેટ બદલાઈ ગયું છે. પહેલાં જ્યારે ગોરા આવતા હતા, તમે લોકો ઊભા થઈને ફોન પર વાત કરતા હતા કે યાર ગોરો બોલે તો સત્ય જ હોય. હવે એ લોકો વેચી રહ્યા છે માલ અને અમે આંખ મીચીને ખરીદીએ છીએ. આટલો ફરક પડી ગયો. From fragile 5 in 2014, we have become fastest growing major economy. Obviously, there is a long way forward. આપણે હજી બી એક ડેવલપિંગ ઇકોનોમી છીએ, બટ વી હેવ મેડ અ ગુડ બિગિનિંગ. ટુડે વી આર ધ 5th largest manufacturer in the world. UK, France and South Korea are behind us. In couple of years, we will overtake Japan and Germany to be the 3rd largest manufacturer. Our per capita income now is growing faster than our Asian peers. અત્યાર સુધી આ બધા આપણને પાછળ મૂકી દેતા હતા, હવે આપણે એમને પાછળ મૂકતા થઈ ગયા છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે મેં કહ્યું કે આપણે છોકરાઓનું ભવિષ્ય ગીરવે નથી મૂક્યું, અને ધીસ ઇઝ દેટ નંબર. 2008માં સબપ્રાઇમ ક્રાઇસિસ થયું યુએસમાં, અને 2020માં કોવિડ ક્રાઇસિસ થયું. આ બે ક્રાઇસિસની વચ્ચે એકમાત્ર દેશ છે ઇન્ડિયા
જેણે પોતાનું ડેટ ટુ જીડીપી રેશિયો ઓછું કર્યું છે. બાકી બધા ફતન દેવારિયા હતા. આપણે એકલા સારામાં સારા. Is there a proof of what I am telling is truth? This is the proof. 2014માં જ્યારે ભારત સરકાર બોરો કરતી હતી ત્યારે અમેરિકન ગવર્મેન્ટ કરતાં 6% વધારે વ્યાજ આપતી હતી. આજે આપણે ખાલી 2.5% વધારે વ્યાજ આપીએ છીએ. ઘણા લોકો કહેશે કે સાહેબ એમાં આપણે શું કર્યું? જે ક્રેડિટ છે એ બધી ટ્રમ્પને આપો, એણે અમેરિકાને નીચે લાવ્યો છે. હવે એની આર્ગ્યુમેન્ટ નહીં થાય. But most importantly, whatever one says about India, opposite is also true. આપણું આખું કોન્ટ્રાડિક્ટરી છે. અમારી બીકેસી ઓફિસ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં એકદમ પરફેક્ટ એક્ઝામ્પલ છે. તેજસભાઈ, ઘણી વખત જે બહારના લોકો આવે ને એ આપણા પર બેરિશ હોય, ટ્રાફિક જામમાં ફસાયો હોય, પોલ્યુશનમાં ખાંસતો હોય, એટલે આવીને પહેલાં એનો બધો ગુસ્સો કાઢે. એટલે અમે એને અમારી એક બારી પાસે લઈ જઈએ, ત્યાંથી જીઓ સેન્ટર બતાડીએ. એને કે જો ભાઈ, દુનિયાનું સૌથી મોંઘામાં મોંઘું વેડિંગ અહીંયા થયેલું, અને તારા દેશના જેટલા HNA હતા બધા ત્યાં બારાતમાં મારી સાથે નાચતા હતા. એટલે આટલું બેરિશ નહીં થા. વી હેવ સમથિંગ. કોઈક વખત એવો બી નમૂનો આવી જાય છે અમારા કરતાં ઇન્ડિયા પર બોલીશ હોય. ભાઈ, અમે તો ફંડ મેનેજર છીએ, એટલે બાવા બન્યા તો હિન્દી બોલના પડેગા, એના જેવું છે. પણ તું શું કામ બોલીશ થાય છે? એટલે એને અમે ટેરેસ ઉપર લઈ જાય, ત્યાંથી ધારાવી બતાવો. એક જ બિલ્ડિંગમાં આપણે બેરિશ બી કરીએ અને બુલિશ બી કરીએ. બિકોઝ India is a country where opportunities are hidden and risks are visible. China is a country where આપણે ત્યાં એરપોર્ટથી બહાર નીકળીએ ને તો ખાડામાં ગાડી આવે એટલે ખબર પડે કે ભાઈ ઇન્ડિયા આવી ગયું. ચાઇનામાં ગાડી ખાડામાં જાય તો બહાર જ ના આવે. So whatever I say opposite is also true, because India is a bundle of contradiction. How will things shape up going forward? So એક આ હિન્દી ફિલ્મનો ડાયલોગ છે કે આપણું છોડો, પહેલાં તો અમેરિકાનું વિચારો. ડોન કો સમજના મુશ્કેલી નહીં, ના મુમકિન ભી હૈ. એ નેક્સ્ટ 3 વર્ષ સુધી તો રાહુ કેતુની જેમ પીડા આપ્યા કરશે. બટ વેન વી વેર trying to learn about empires, તો રોમન એમ્પાયર વિશે એક ગૂગલ ઇમેજ મળી. આમાંનું ઘણું બધું આજના અમેરિકા માટે સત્ય છે. સો અમેરિકા ઇઝ માઇટી ઇકોનોમી, પણ હમણાં એમને ત્યાં જે બિહેવિયર થઈ રહી છે, દેટ કુડ હેવ સિવિયર રેમિફિકેશન. અમે લોકો 2-2.5 મહિના પહેલાં અમેરિકા ગયેલા, ત્યારે કોઈકની સાથે વાતચીત થઈ તો એમણે પૂછ્યું કે ભાઈ અમારી ટેરિફ ડીલ કેમ નથી થતી. સો એણે આ જવાબ આપ્યો, એક, વી મિસપ્લેડ આર કાર્ડ thinking that America will become friend to us because we are alternate to China. This administration believes that China ને અમે અમારી રીતે સંભાળી લઈશું. તમે મારા માટે શું કરી શકો એ વાત કરો, નહીં તો પછી મારા દેશ માટે શું કરી શકો એ વાત કરો. We made a mistake. We failed to showcase કે આપણે મિનરલ નહીં આપી, નોબેલ પીસ પ્રાઇઝ રેકમેન્ડ નહીં કર્યું, તો પછી એના કોસ્ટ તો આપવી પડે. થર્ડ, આપણે ખારે ડૂચા ને દરવાજા ખુલ્લા એ ટાઈપનું છે.
The total spending done by India on lobbying in America last year was $600,000. A bankrupt nation like Pakistan spent $20 million. Someone like Qatar spent $400 million. દરવાજા ખુલ્લા રાખ્યા છે પણ ખારે ડૂચા ભર્યા છે. Finally, as Indians, we have become so successful that people are becoming jealous of our success. And we haven't developed political clout. There are two countries on which US has put 50% tariff. એક બ્રાઝિલ, બીજું ઇન્ડિયા. બ્રાઝિલ માટે US સેનેટે પ્રેસિડેન્ટને રેકમેન્ડેશન પાસ કરી કે અમારું ટેરિફ 50%થી ઓછું કરી દો. આપણા માટે કોઈએ રેકમેન્ડેશન પાસ નથી કરી. હમણાં એક જણે ખાલી પ્રપોઝ કરી છે. એની સામે બીજાએ 500% વધારવાની બી પ્રપોઝ કરી છે. એટલે આપણે લોબિંગ પાછળ પૈસા નથી ખર્ચા કર્યા અને people are becoming jealous of our success. Finally, આપણે બિલીવ કરીએ છીએ ન બોલવામાં 9 ગુણ, પણ આ બોલે એના બોર વેચાય એવી દુનિયા છે. જ્યારે અમેરિકન ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ્સ ઇન્ડિયા આવ્યા તો આપણે આપણા ટાટા, બિરલા, અંબાની, અડાની એમની સામે ઊભા નહીં કર્યા, જે જઈને કહેતે કે અમે અમેરિકામાં $500 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરીશું. બોલવામાં પૈસા થોડી લાગે છે. જે બોલવું હોય તે બોલી દો અને પછી કંઈક કન્ડિશન મૂકી દેજો કે એક આયર્ન ઓરની માઇન આપ તો સ્ટીલ પ્લાન્ટ નાખી દો. એની પાસે આયર્ન ઓર છે નહીં, આપણે સ્ટીલ પ્લાન્ટ નાખવાનું નથી અને $100 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય. અને ટાટા બિરલા બિઝી હતા તો મને બોલાવી લેવો તો હું બી બોલી નાખતો. અમે ફંડ મેનેજર ફેંકવામાં ઘણી ઊંચી ફેંકી શકીએ. સો વી હેવ મિસપ્લેડ આર કાર્ડ and that is hurting us. પણ જે થાય તે સારા માટે થાય. So in a way it is very good because now government has woken up to stimulate domestic economy. How are they stimulating domestic economy? They are now putting money in the pockets of consumers. સરકાર હંમેશા લોકોની જેબમાંથી પૈસા લેતી હોય, આ હવે આપી રહી છે. પહેલાં ઇન્કમ ટેક્સમાં 1 લાખ કરોડની છુટ્ટી આપી, દર વર્ષે મળશે. હવે આ ટેક્સ પેયરને જ બેનિફિટ છે, નોન ટેક્સ પેયરને નથી. બીજું 18 થી 22 કરોડ ઇન્ડિયન ગેમ્સ રમતા હતા, એમાં એમના મહિને દાડે 10 થી 12 હજાર કરોડ જતા હતા. એ બેન્ડ કરી દીધું. હવે આનો કેટલો ફાયદો થશે મને ખબર નથી, કારણ કે અમદાવાદમાં આમ ઓફિશિયલી દારૂબંધી. પણ જ્યારે ક્લાયન્ટને પૂછીએ તો કે પર કેપિટા સૌથી વધારે ખર્ચો દારૂમાં જ થાય છે. હોપફુલી સ્પેક્યુલેટર્સ વિલ નોટ સ્પેન્ડ મની ઓન ગેમિંગ એન્ડ ધેટ મની વિલ બી સેવ્ડ. બીજું એમને જીએસટીમાં બચત ઉત્સવ કર્યો. સપ્ટેમ્બરમાં અનાઉન્સ થયું એટલે 6 મહિના માટે છે. આ વર્ષે નેટ સેવિંગ્સ 48,000 કરોડ છે, આગલા વર્ષે 96,000 કરોડ છે. પણ આમાં બી સાહેબે મોટી રમત રમી ગયા. જે બોટમ ઓફ ધ પિરામિડ છે એમને 1,92,000 કરોડનો ફાયદો આપ્યો અને તમારી મારી જેબમાંથી 1 લાખ કરોડ કાઢી નાખ્યા. હવે હું તો મારી વાઈફ પાસે નહીં જઈ શકું કે ભાઈ મોદી સાહેબે જીએસટી વધારી કાઢ્યો છે એટલે તું થોડું બજેટ ઓછું કર, થોડું કરકસર કર. એ મને કહેશે કે જા થોડું વધારે કામ કરીને પૈસા કમાઓ. એટલે ટોપ એન્ડ ઓફ ધ પિરામિડનું કન્ઝમ્પશન નહીં ઘટે, બોટમ ઓફ ધ પિરામિડનું કન્ઝમ્પશન વધી જશે. સેવિંગ્સ થોડું ટોપ એન્ડ પર ઓછું થશે, બોટમ એન્ડ ઉપર ખર્ચો વધી જશે. વ્યાજના દરોમાં આરબીઆઈએ 1.25% ઘટાડો કર્યો. જે લોકોએ ઓટો લોન, હાઉસિંગ લોન, પર્સનલ લોન લીધી છે એમને 1,87,000 કરોડનું ઈએમઆઈ બર્ડન ઓછું થઈ ગયું. મોટાભાગના લોકો લોન ચૂકવવામાં વાપરશે પણ થોડાક ખર્ચો બી કરી કાઢશે.
તેજસભાઈ થોડાક એસઆઈપી બી કરશે, કારણ કે ઈએમઆઈ કરતાં એસઆઈપી વધારે સારું રિટર્ન આપશે. આપણા જમાઈ છે બધાના 1.2 કરોડ સરકારી કર્મચારીઓ, PSU એમ્પ્લોઈઝ, ડિફેન્સ વર્કર્સ, ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ, એમને આપણે દર 10 વર્ષે આપવું પડે. That pay commission is coming. That will put another 3 lakh crore in the pockets of them. Finally, બાકી હતું એ લેબર કોડ આવી ગયો, એમાં બી થોડુંક લોકોને મળશે. Essentially, government is trying to push money in the pockets of consumers so that they can go and spend and economy accelerates. આ પૈસા જો એપલના આઈફોન ખરીદવામાં ખર્ચાયા તો બધો બેનિફિટ અમેરિકાને, 2-3% આપણા ડિસ્ટ્રીબ્યુટર પાસે બચી જશે. પણ ઇફ ધીસ મની ઇઝ સ્પેન્ડ ઓન લોકલ ગુડ્સ, સ્વદેશી ગુડ્સ, તો બધો બેનિફિટ ઇન્ડિયામાં. બીજું ઓલ્ટરનેટ એક્સપોર્ટ માર્કેટ બી આપણે શોધી રહ્યા છીએ. દરેક ટ્રેડ મિશનને કીધું છે કે ગમે તેમ કરીને એક્સપોર્ટ કરો. ટેક્સટાઇલ્સ અમેરિકામાં જાય કે યુરોપમાં જાય, હુ કેર્સ. શ્રિમ્પ અમેરિકામાં જાય કે યુરોપમાં જાય, પૈસા તો મળી જશે. ટ્રેડ નિગોશિએશન બી ચાલુ છે. પહેલાં પિયુષ ગોયલ જતા હતા કોમર્સ મિનિસ્ટર, પછી કોમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલ જતા હતા, હવે આપણા એમ્બેસેડર અમેરિકામાં ગયા છે, એની પર જ આપી દીધું છે. એટલે થશે ટેરિફ ડીલ, પણ યુ કેન ઇમેજિન ક્યારે થશે. અને ફાઇનલી દેર ઇઝ ક્રેડિટ ગેરંટી સ્કીમ ટુ સપોર્ટ જેમ ઇન જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. એટલે ઓવરઓલ આપણી ગાડી ચાલતી રહેશે. અમેરિકાની ટેરિફ વિલ બી એબલ ટુ મેનેજ. ભારતે કોઈ જ્યોતિષી સરસ મજાનો પકડ્યો છે, એ રાહુના જાપ જપી રહ્યો છે, એટલે ઓઇલ પ્રાઇસીસ $60 પર ટકી રહ્યા છે. આપણે કુંડલીમાં રાહુ કેતુ કાલ ત્યારે જ ચાલુ થાય જ્યારે ઓઇલ ઉપર જાય. બાય ગ્રેસ ઓફ ગોડ ઓઇલ ઇઝ અંડર 60 બેનર. વરસાદ પાણી સારા છે છેલ્લા ઘણા વખતથી. આ વખતે ખરીફ ક્રોપ બમ્પર હતો. રૂરલ ઇકોનોમી ઇઝ ડુઈંગ બેટર દેન અર્બન ઇકોનોમી. વોટર લેવલ રિઝર્વરમાં સરસ છે, એટલે રબી ક્રોપ બી બમ્પર આવશે. અનફોર્ચ્યુનેટલી પેસિફિક ઓશનમાં ટેમ્પરેચર વધી રહ્યું છે, એટલે એલ નીનો થવાના ચાન્સીસ વધી ગયા છે. પણ આ અર્લી અસેસમેન્ટ છે જાન્યુઆરીમાં. રિયલ ટ્રેન્ડ મેમાં ખબર પડશે. હોપફુલી ત્યાં સુધીમાં ટેમ્પરેચર ઘટી જશે. ગવર્મેન્ટ કેપેક્સ કરી રહ્યું હતું, પણ અનફોર્ચ્યુનેટલી હવે ધીસ વોઝ પ્રાઇવેટ સેક્ટર. પ્રાઇવેટ સેક્ટરમાં ટાટા, બિરલા, અંબાની, અડાની ઇન્વેસ્ટ કરી રહ્યા છે, બાકીના બધા લોકો નથી કરી રહ્યા. સો દેટ ઇઝ વન લિમિટેશન ફોર અસ. હાઉ ડુ વી પુશ આર બિઝનેસ પીપલ ટુ ઇન્વેસ્ટ મોર? પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ જો બેકફૂટ પર હોય તો ગવર્મેન્ટ ફ્રન્ટ ફૂટ પર બેટિંગ કરતા હતા. અનફોર્ચ્યુનેટલી હવે વી આર રીચિંગ અ સિચ્યુએશન કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે પૈસા છે, પણ ખર્ચો કરવાની બહુ કેપેસિટી નથી રહી. અને સ્ટેટ ગવર્મેન્ટ પાસે ખર્ચો કરવાની જગ્યા છે, એમની પાસે પૈસા નથી. હાઉ ડુ વી સોલ્વ ધીસ ઇક્વેશન ટુ સસ્ટેન ગ્રોથ? એક પ્રોબ્લેમ જે ભારતમાં વધી રહ્યો છે, સરકાર ઇલેક્શન જીતવા માટે રેવડી બાંટે છે. લાડલી બહેના, લાડલા ભાઈ, લાડલા બેટી, લાડલા બેટા. વેન ફ્રીબીઝ આર ડિસ્ટ્રીબ્યુટેડ, 100 રૂપિયા ખર્ચો કરીએ તો બેનિફિટ 90 રૂપિયા જેટલો થાય છે ઇકોનોમીને. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીએ તો 100 રૂપિયા પર 400 રૂપિયાનો બેનિફિટ થાય. અત્યારે તો બધા ઇલેક્શન આવી રીતે જ જીતાય છે. કેન દેટ ડીરેલ ઇન્ડિયા સ્ટોરી? વિલ હેવ ટુ સી.
ગાંધીજી આપણને કીધેલું બી ઇન્ડિયન બાય ઇન્ડિયન, પણ સાબરમતીથી આપણા સુધી પહોંચતા પહોંચતા લોકો બી ઇન્ડિયન બાય ચાઇનીઝ સાંભળવા માંડ્યા. એટલે આપણી ટ્રેડ ડેફિસિટ ચાઇના સાથે $100 બિલિયન વધારે છે. લુક એટ સિંગાપોર. એને દુનિયાના બધા દેશો સાથે ટ્રેડ સરપ્લસ છે અને એક જ દેશ સાથે ડેફિસિટ છે, અમેરિકા. ઇન્ડિયા દુનિયામાં સેકન્ડ લાર્જેસ્ટ ટ્રેડ ડેફિસિટ ધરાવતો કન્ટ્રી છે અને આપણે દુનિયાના લગભગ બધા દેશો સાથે ડેફિસિટ છે. ખાલી એક જ કન્ટ્રી સાથે સરપ્લસ છે, અમેરિકા. આપણે જો સિંગાપોર જેટલા સ્માર્ટ હોતે તો આ ટેરિફનો પ્રોબ્લેમ નહીં આવતે. અનફોર્ચ્યુનેટલી આપણી ડેફિસિટ ચાઇના સાથે છે. એસેન્શિયલી આ બધી પોઝિટિવ માઇનસને ભેગું કરીએ તો સમવેર પિક્ચર ઇઝ લાઈક ધીસ. ડેમોક્રેસી છે, કોલિએશન ગવર્મેન્ટ છે, અમુક ચીજો થવાના ચાન્સીસ બહુ ઓછા છે. એનાથી ગ્રોથ પર કંઈ બહુ મોટો ફરક નહીં પડે. અમુક ચીજો થતી રહેશે કોલિએશન ગવર્મેન્ટમાં, ડેમોક્રેસીમાં બી, લાઈક ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ, ડિજિટાઇઝેશન. પહેલાં એક નેબર સાથે પ્રોબ્લેમ હતો, હવે 3 નેબર સાથે પ્રોબ્લેમ છે. તો ડિફેન્સ, એમ્પ્લોયમેન્ટ, સ્કિલિંગ, હાઉસિંગ રિલેટેડ સ્પેન્ડિંગ પ્યોરલી ફ્રોમ, ઇફ નથિંગ એલ્સ, વોટ બેંક. Property rights, which is ensuring that people who are borrowing from money lender can borrow from bank. And most importantly, fiscal prudence. This will ensure that India grows at 5, 6, 7%. This will make us world's fastest growing major economy. પણ આપણે ઇન્ડિયા છીએ, અમુક ચીજો ત્યારે જ કરીશું જ્યારે પાછળથી પડે. ફોર એક્ઝામ્પલ, અસેટ મોનેટાઇઝેશન. ગવર્મેન્ટને રોકાણ કરવું છે, ફિસ્કલ ડેફિસિટ વધારવી નથી, તો અસેટ જ વેચવી પડે. અમદાવાદ એરપોર્ટની બહાર જ જોઈએ તો મોટું મિલિટરી કેન્ટોનમેન્ટ છે, ત્યાં રાખવું જરૂરી છે. ત્યાંથી 50 કિલોમીટર કે 25 કિલોમીટર દૂર બી રહી શકે. એ લેન્ડને મોનેટાઇઝ કરો તો આખા ગુજરાતને જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એટલું કદાચ મળી શકે. FTAs નિગોશિએટ કરવામાં ઘણો ટાઈમ લાગે છે અને નિગોશિએટ કર્યા પછી એનો લાભ લેવામાં આપણે પાછળ પડી જઈએ છીએ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. આપણો એન્ટરપ્રિન્યોર કલયુગના અભિમન્યુ જેવો છે. મહાભારતમાં તો અભિમન્યુ પોતાની મરજીથી ચક્રવ્યૂહમાં ગયેલો. આજના ભારતમાં અભિમન્યુ બિચારો ચક્રવ્યૂહમાં જ પેદા થાય છે. જેવું ડિસાઇડ કરે બિઝનેસમેન એટલે સીધો ચક્રવ્યૂહમાં ખુલે. અને મહાભારતમાં અભિમન્યુ ખાલી કૌરવો સાથે જ લડતો હતો અને લડતી વખતે આશા તો હતી કે મારા ભાઈઓને કઝિન્સ આવશે બચાવવા માટે. આપણો અભિમન્યુ તો કૌરવ અને પાંડવ બંનેની સાથે લડે. કોમ્પિટિશન જેટલું મારે એનાથી વધારે ઇન્સ્પેક્ટર આવીને ઠોકી જાય. હમણાં અમે પૂના ગયેલા તો ત્યાં એક ડિસ્ટ્રીબ્યુટર તેજસભાઈ જેવો આટાની ચક્કીમાં લઈ ગયો કે નિલેશભાઈ ચલો મસ્ત છે. ગયો ત્યાં નોર્મલ આટાની ચક્કી, લોટ ઉડ્યા કરે. એની ઉપરની દિવાલ પર 15 સર્ટિફિકેટ ટાંકેલા હતા, મઢાવેલા. મેં કીધું આ શું છે? તો કે આટાની ચક્કી ચલાવવાની પરમિશન છે અને આ 15 ટાંક્યા પછી એ ખબર નથી કે બધા પૂરેપૂરા થયા કે નથી થયા. બિચારો લોટ દરે કે ઇન્સ્પેક્ટરો એને દરી રહ્યા છે એ જ ખબર નહીં પડી. એક નાનકડી રેસ્ટોરન્ટ ચાલી કરવી હોય તો 56 પરમિશન જોઈએ. એવા ડિપાર્ટમેન્ટ છે જે આપણને ખબર નથી પણ પરમિશન એમની પાસેથી જોઈએ. અમે લગભગ 80 જગ્યાએ દુકાન ચલાવીએ. એમાં શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ લાઇસન્સની ફીસ ભરવી પડે. એવા બી સ્ટેટ છે જેમાં શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટની ફીસ લેવા માટે કોઈ જગ્યા જ નથી, તો તમે ભરો કોને?
અને પછી ઓડિટ રિપોર્ટમાં આવે કે તમે અહીંયા વાયોલેશનમાં છો. અરે કોઈ લેવાવાળું નથી તો હું આપું કોને? પણ વાયોલેશન તો છે જ. તમારામાંથી કેટલાના ઘરમાં થૂકદાની છે? બેટા તને ખબર છે થૂકદાની એટલે શું? તું સ્માર્ટ છે. કોઈના ઘરમાં નથી. પણ આજે બી ભારતમાં એક એવો કાયદો છે કે જો ફેક્ટરીમાં થૂકદાની નહીં રાખો તો 3 વર્ષ માટે એન્ટરપ્રેન્યોરને જેલમાં મૂકી દો. આ દિવાલનો કલર કયો? તમે કહેશો કે બ્રાઉનિશ છે, ગ્રીનિશ છે. હું કહું કે આ વ્હાઈટ છે. અને ઉપરનો કલર કેવો? વ્હાઈટ છે. હું કહું કે આ બ્રાઉનિશ છે. ડિફેન્ડ કેવી રીતે થઈ શકે કે આ વ્હાઈટ છે કે નથી? ભારતમાં એક એવો કાનૂન છે કે જો કેન્ટીનની દિવાલને તમે વ્હાઈટ વોશ નહીં કર્યો તો તમને 3 વર્ષ માટે જેલમાં નાખી શકાય. પણ વ્હાઈટની ડેફિનેશન તો કંઈ કરી જ નથી. હવે પૈસા આપો તો આ વ્હાઈટ દેખાય, નહીં આપો તો આ બ્લેક દેખાય. એટલે આપણે આપણા અભિમન્યુને ચક્રવ્યૂહમાં એવો ફસાવી દીધો છે ને કૌરવ અને પાંડવ ભેગા મળીને ટીચે છે. એટલે આપણે 5, 6, 7થી 7, 8, 9% ગ્રોથ પર નથી પહોંચી શકતા. બાકી જે ટફ ડિસિઝન લેવા જોઈએ એના ચાન્સીસ બહુ ઓછા છે. લેન્ડ રિફોર્મ, લેબર રિફોર્મ, ફાર્મ રિફોર્મ લોકોને જોઈએ છે પણ થતા નથી. જ્યુડિશિયલ રિફોર્મ 1960ની મૂવીમાં બી વકીલ જજ સામે દલીલ કરતો હતો, તારીખ પે તારીખ. સની દેઓલ બી એ જ બોલે છે ને એનો છોકરો બી એ જ બોલશે. એક નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ છે, સેક્શન 138. એમાં તમારો ચેક બાઉન્સ થાય તો તમને થોડીક પ્રોસેસ પછી જેલમાં નાખવાની પ્રોવિઝન છે. જેટલા લોકોએ એક નીચે જેલમાં ગયા છે ને એનાથી વધારે એક્સક્યુઝ લોકોએ શોધી કાઢ્યા છે કે ચેક બાઉન્સ થાય તો જેલમાં કેમ ન જવાય. હાઉ કેન વી ધેન ગ્રો એટ 10%? સ્ટ્રેટેજિક ડાઇવેસ્ટમેન્ટ. જ્યારે સરકાર PSU ડાઇવેસ્ટમેન્ટ કરે લોકોને લાગે ફેમિલી જ્વેલ વેચી દીધું. ભાઈ એર ઇન્ડિયા 70,000 કરોડ નાખી દીધા. ફેમિલી જ્વેલ નથી, ફેમિલી જંક છે. BSNL, તમારામાંથી કેટલા લોકોના ઘરે BSNLનો ફોન છે? MTNLનો ફોન અમદાવાદમાં નહીં હોય પણ બોમ્બેમાં તો મારી પાસે ફોન હતો ત્યારે મને ખબર હતી કે MTNL મતલબ મેરા ટેલિફોન નહીં લગતા. એમાં 2 લાખ કરોડ નાખી દીધા. આ સિલ્વર નથી, જંક છે. જેટલા જલ્દી વેચીએ એટલું સારું, પણ વેચાતા નથી. જો આ બધું આપણે કરીએ ને તો 10% પર ગ્રો થઈએ, પણ આપણે 5, 6, 7 પર ખુશ થઈ જઈશું. ઇન્ડિયા એક કક્ષાને એવા છોકરા જેવું છે કે જેને એક્ઝામ પેપર આવે એટલે 60% માર્ક અટેમ્પ્ટ કરે, ક્લાસમાં પહેલા નંબરે આવે, પણ 100% માર્કનું અટેમ્પ્ટ નહીં કરે. Now, as I mentioned, whatever you say, opposite is also true. આપણે કુંભ મેળોનું આયોજન કર્યું, 4,000 હેક્ટરમાં 65 કરોડ લોકોને જમા કર્યા. ચાઇના સિવાય બીજા કોઈ દેશ પાસે 65 કરોડ લોકો છે જ નહીં, તો જમા કેવી રીતે કરે? અને ચાઇના ક્યારે 65 કરોડ લોકોને એક જગ્યાએ લાવે નહીં તો કન્ટ્રી ગવર્મેન્ટ ડૂબડી જાય. સો એકલા આપણે જ છીએ જે આ કરી શકીએ. અને તમારામાંથી ઘણા લોકો કુંભ મેળામાં ગયા હશો. 65 કરોડ લોકો એક જગ્યાએ આવ્યા તો બી કોઈને તકલીફ નહીં પડી. ઇનફેક્ટ મારા જ અમદાવાદના એક મિત્ર છે, એ કુંભ મેળામાં ગયેલા અને ટિપિકલ આપણી મેન્ટાલિટી, એમને કીધું કે સાહેબ એરપોર્ટ પહોંચવા માટે સ્થાનથી ત્યાં જતાં 6-7 કલાક લાગશે કારણ કે ટ્રાફિક જામ છે. તો એ નીકળી ગયા વહેલા. અડધે રસ્તે ટ્રાફિકમાં ફસાઈ ગયા તો એમણે પોલીસને ફોન કર્યો કે હું અહીંયા ફસાઈ ગયો છું, હેલ્પલાઇન ઉપર. અને થોડા વખતમાં પોલીસ આવીને એમને આગળ પાછળ કરીને પહોંચાડી દીધા એરપોર્ટ ઉપર. ફ્લાઇટ પકડી અમદાવાદ ઉતર્યા તો 20-25 મિસ્ડ કોલ હતા.
તો એ બી ડરી ગયો કે આટલા બધા મિસ્ડ કોલ કોના, એટલે એમણે સામે ફોન કર્યો. તો યુપીની પોલીસ હતી, ચેક કરી રહી હતી કે સાહેબ તમે ફ્લાઇટ પકડી કે નહીં. આવી સર્વિસ મળી કુંભ મેળામાં. આટલી જ ડેડિકેશન જો આપણે ઇકોનોમી પર લગાડી દઈએ તો 10% ગ્રોથ તો એમને એમ થશે. એ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. બટ એનીવે, વી વિલ બી ધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ મેજર ઇકોનોમી. પહેલાં ગ્લોબલ ગ્રોથ ટ્રેનના આપણે ડબ્બા હતા, દુનિયા ચાલે તો આપણે ચાલતા. હવે ચાઇના ને અમેરિકાની સાથે આપણે ગ્લોબલ ગ્રોથ ટ્રેનના એન્જિન થયા છીએ. આપણે ચાલશું તો દુનિયા ચાલશે. હવે આ ચીજને ઇક્વિટી માર્કેટમાં, પોર્ટફોલિયોમાં કેવી રીતે લાવવી? સો સમરી ઇન્ડિયન ઇકોનોમી એ છે કે આ આપણી પોટેન્શિયલ છે, આ આપણી ડિલિવરી છે, અને જો ભગવાન કંઈક મદદ કરશે તો ક્યારેક પોટેન્શિયલ કરતાં વધારે ડિલિવર કરીશું, પણ એની પર ભરોસો નહીં રાખતા. આ જ વસ્તુને હવે પોર્ટફોલિયોમાં, માર્કેટમાં, ઇન્વેસ્ટમેન્ટમાં કેવી રીતે લાવીએ? નિફ્ટી તો ઓલ ટાઈમ હાઈ લેવલ પર છે. લોકોના પોર્ટફોલિયો ઓલ ટાઈમ હાઈ પર નથી. સ્મોલ એન્ડ મિડ કેપમાં સારું એવું નુકસાન થયું છે. માર્કેટ અને સ્મોલ એન્ડ મિડ કેપમાં જે અંડર પરફોર્મન્સ છે એનું એક કારણ છે કે પ્રમોટરો માલ વેચી રહ્યા છે. દર વર્ષે છેલ્લા 3 વર્ષથી 1 લાખ કરોડનો માલ વેચે છે. એટલો સપ્લાય આવે, આઈપીઓમાં ભાવ નીચે જ રહે. બીજું એફપીઆઈ વેચી રહ્યા છે, ક્યારેક લઈ બી લે છે, પણ નેટ નેટ વેચી રહ્યા છે. એફપીઆઈનું વેચવાનું કારણ એ છે કે ભારત કરતાં છેલ્લા 1 વર્ષમાં ઘણી બધી માર્કેટે બહુ સારું રિટર્ન આપ્યું. કોરિયાએ 90% આપ્યું, બ્રાઝિલ, ચાઇનાએ બી આપ્યું. એટલે ગોરાઓ અહીંયા વેચી અને ત્યાં લઈ રહ્યા છે, જે વ્યાજબી છે. બીજું, છેલ્લા 5-6 મહિનામાં આપણું કોર્પોરેટ પરફોર્મન્સ થોડું મંદું હતું. અર્નિંગ્સ ગ્રોથ સિંગલ ડિજિટ થઈ ગયો. પ્રીમિયમ વેલ્યુએશન જોઈએ તો અર્નિંગ્સ ગ્રોથ બી બતાવવો પડે. આગલા વર્ષમાં શું? હવે એફપીઆઈ ખરીદશે કે વેચતા જ રહેશે? સો એક એફડીઆઈ જે છે એ કોર્પોરેટ ને પ્રાઇવેટ ઇક્વિટી છે. લાઈક હમણાં પ્રુડેન્શિયલવાળા વેચી ગયા આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલમાં. એની પહેલાં હ્યુન્ડાઈ વેચી ગયો, એની પહેલાં એલજી વેચી ગયો. આ બધા લોકોનું વેચાણ ચાલુ જ રહેશે. એમને ઇન્ડિયામાં જે વેલ્યુએશન મળે છે બહાર ક્યાંય મળતું નથી. એટલે થોડો પ્રોફિટ બુક કરીને એ લોકો ઘરે લઈ જઈ રહ્યા છે. આ સેલિંગ ચાલુ રહેશે. લાસ્ટ યર 1 લાખ કરોડ હતું, આ વખતે કદાચ 1.25 લાખ કરોડ થઈ જશે. બીજા જે એફપીઆઈ છે એ એક્ટિવ એફપીઆઈ કહેવાય. ટેમ્પલ્ટન, મોર્ગન, ગોલ્ડમેન, જાનુસ, ફિડાલિટી, કેપિટલ. આ લોકો રોજ સવારે આવીને એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, વિપ્રો, ઇન્ફોસિસ, ટીસીએસ વેચી રહ્યા છે. લાસ્ટ યર 2.25 લાખ કરોડ વેચેલા. આ વર્ષે હવે કદાચ થોડા થાકી જશે તો 1.5 લાખ કરોડ વેચશે. બીજું એચએફટી છે, હાઈ ફ્રીક્વન્સી ટ્રેડર. આ લોકો વર્ષે દાડે 60,000 થી 80,000 કરોડ લઈ જતા હતા. એમને આપતું હતું કોણ? આપણા બધા રિટેલ ઇન્વેસ્ટર. લગભગ 60 લાખ ઇન્ડિયન ટ્રેડિંગ કરે એફએનઓમાં, અને એમાંના 90% લોકો લોસ કરે. પણ દરેક જણને એમ લાગે કે લોસ તો બીજો કોઈ કરશે, હું તો પૈસા જ બનાવીશ. એટલે આ બધા લોકો લોસ કરે છે અને સામે હાઈ ફ્રીક્વન્સી ટ્રેડર્સ પૈસા બનાવે છે. હવે સેબી થોડું એમની પર લાલ આંખ રાખે છે, એટલે 60,000 કરોડની સામે કદાચ 20-25,000 કરોડ જશે અને લોકો બી પૈસા ખર્ચી કરીને થાક્યા હશે. જે લોકો ખરીદશે, પ્રાઇમરી માર્કેટમાં એફપીઆઈ ખરીદી રહ્યા છે. લાસ્ટ યર 75,000 કરોડ ખરીદ્યું, આ વર્ષે કદાચ 1,00,000 કરોડ લઈ લેશે. અને પેસિવ ફંડ, ઇન્ડેક્સ ફંડ, ત્યાં બી ખરીદારી આવે એવું લાગે છે. સો નેટ
FY27 CY26માં લાસ્ટ યર કરતાં FPIનું સેલિંગ ઓછું થશે, ઓર ઇફ વી આર લકી કેન બીકમ માર્જિનલી પોઝિટિવ. વોટ ડુ આઈ મીન બાય લક? ગ્લોબલ ઇન્વેસ્ટર્સ, જાપાનીઝ, જર્મન, ચાઇનીઝ, ઇંગ્લિશમેન, ઇન્ડિયન, એમના $30 ટ્રિલિયન અમેરિકામાં પડ્યા છે, સ્ટોક્સમાં, બોન્ડ્સમાં, ગિલ્ટમાં. ડોલર લાસ્ટ યર 12% ગબડ્યો. ટોટલ લોસ ઓફ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ ઇઝ અબાઉટ $3.6 ટ્રિલિયન. આટલો લોસ થાય તો લોકો ત્યાંથી પૈસા કાઢવા જોઈએ. જો ત્યાંથી પૈસા નીકળશે તો ભારતમાં આવવાના ચાન્સીસ વધી જાય. એટલે વી હેવ ટુ હોપ એન્ડ પ્રે દેટ પીપલ ટેક મની આઉટ ઓફ અમેરિકા. સેકન્ડ, ચાઇનીઝ માર્કેટ. છેલ્લા 2 વર્ષમાં ચાઇનીઝ માર્કેટે 40% ઉપર રિટર્ન આપ્યું. પણ આજે બી એ ત્યાં ટ્રેડ કરે છે જ્યાં એ 17 વર્ષ પહેલાં હતી. 17 વર્ષથી ચાઇનીઝ માર્કેટમાં ટોટલ રિટર્ન 0 છે. અને છેલ્લા 20-25 વર્ષમાં ચાઇનીઝ માર્કેટ 5 વખત ઉપર ગઈને 5 વખત નીચે આવી. ઇતિહાસનું પુનરાવર્તન થવું જોઈએ. 6ઠ્ઠી વખત જો ઉપર ગઈ તો પૈસા ત્યાં જશે, અને નીચે પડી તો આપણે ત્યાં આવશે. સો વી વોન્ટ 2 થિંગ્સ. લોકો અમેરિકાથી પૈસા કાઢે અને ચાઇનામાં ન નાખે. આપણી ગાડી ઓર ઝડપથી ચાલશે. અમે લોકો સામે ગોરાની ઊભા રહીને ખરીદીએ છીએ. એક સમય હતો જ્યારે માર્કેટ પડતો તો ગોરા વેચતા હતા, તો અમે તેજસભાઈને ફોન કરતા હતા કે તેજસભાઈ ડરતા નહીં, ક્લાયન્ટને સમજાવજો, શોર્ટ ટર્મમાં ભલે પડે પણ લોંગ ટર્મમાં બની જશે. હવે માર્કેટ પડે તો એ અમને ફોન કરે, નિલેશભાઈ ગભરાતા નહીં, SIPના પૈસા મોકલું જ, ગોરિયાને સાફ કરી કાઢજો. ગોરિયા વેચે ને અમે ખરીદીએ, કંઈ ભૂલ તો નથી કરતા ને. વી થિંક ભૂલ નથી કરતા, કારણ કે આપણી અર્નિંગ્સ ગ્રોથ તો રિકવર થઈ રહી છે. સરકારે આટલું જે સપોર્ટ કર્યો છે કન્ઝમ્પશનને, એનો બેનિફિટ ઇકોનોમીમાં દેખાશે. લાસ્ટ યર આપણે થોડા મોંઘા હતા, હવે આપણે ઇન્ટરનેશનલ એવરેજ પર છીએ, તો અહીંથી હવે ભારતમાં પૈસા આવવાના ચાન્સીસ વધી ગયા છે. વેલ્યુએશન વાઇઝ લાર્જ એન્ડ મિડ કેપ ઠીકઠાક લાગે છે, સ્મોલ કેપ થોડું મોંઘું લાગે છે. એક ચીજ જે આપણે કરવાની જરૂર છે, મેનેજ પરસેપ્શન. ઓપરેશન સિંદૂર મે મહિનામાં આપણે કર્યું. હજી બી પાકિસ્તાનના અમુક રનવે ચાલુ નથી થયા. પણ હું સિંગાપોર, જાપાન, મિડલ ઇસ્ટ અને અમેરિકામાં હતો, ત્યાં બધા ઇન્વેસ્ટરે એમ જ કીધું કે તમારો આટલો મોટો દેશ પાકિસ્તાન સામે હારી કેમ ગયો? 7 રફાલ જેટ પડી ગયા, એ બધાને ખબર હતી. આપણે એ પરસેપ્શન દૂર નથી કરી શક્યા. સમવેર વી હેવ ફોરગોટન કે એક જૂઠ 100 વખત બોલીએ ને તો એ સત્ય થઈ જાય છે. અને જૂઠું બોલવામાં ઇન્ટરનેશનલ મીડિયાને કોઈ શરમ નથી આવતી. વી ઓલ બિલીવ કે એક્શન્સ વિલ સ્પીક લાઉડર ધેન વર્ડ્સ, સત્યમેવ જયતે. પણ પરસેપ્શન મેનેજ કરવું જરૂરી છે. વી આર ફેઇલિંગ ઇન ધેટ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે આખા પ્રેઝન્ટેશનની. ઇકોનોમી સારું કરશે, પણ માર્કેટ એમાંનું ઘણું બધું ડિસ્કાઉન્ટ કરી લીધું છે, પ્રાઇસ કરી લીધું છે. છેલ્લા 5 વર્ષનું રિટર્ન લગભગ 16% છે બ્રોડ માર્કેટનું. મિડ અને સ્મોલ કેપનું રિટર્ન 20%ની ઉપર છે. સ્મોલ કેપે તો અંડર પરફોર્મ કરેલું. રિટર્નની એક્સપેક્ટેશન લોકોએ આ લેવલ ઉપર મોડરેટ રાખવી પડશે. મોંઘવારી જો 2-4% હોય તો ઇક્વિટીમાં 20% રિટર્ન નહીં છૂટે. If people moderate their return expectation, that will be the perfect reason.
ઇક્વિટીની સાથે આજકાલ સોના ચાંદીનો બી જમાનો છે. મારી વાઈફ બી મને કહે કે તે ઇક્વિટીમાં આટલું મહેનત કરી શું મળ્યું, એના કરતાં સોનું લઈને બેસી જતે તો સારું હતું. Our outlook on both gold and silver remains positive. We remain positive because દુનિયાભરની સેન્ટ્રલ બેંક ઇન્ડિયન હાઉસવાઈફ જેવી બની ગઈ છે. એક વખત સોનું લે તો વેચતી નથી. છેલ્લા 3 વર્ષમાં ઇન્ડિયન હાઉસવાઈફને સેન્ટ્રલ બેન્કરની વચ્ચે દોડ ચાલી રહી છે, કોણ સૌથી વધુ સોનું ખરીદે. દુનિયામાં એટલું સોનું નથી કે બંનેની ડિમાન્ડ મીટ કરી શકે. જ્યાં સુધી સેન્ટ્રલ બેંક ખરીદશે ત્યાં સુધી સોનાનો ને ચાંદીનો ભાવ ઉપર રહેશે. જે દિવસે એ લોકો વેચવા આવશે ત્યારે ભાવ પડશે. 80ના દાયકામાં સોનું $800 $200 થયેલું, ચાંદી 70ના દાયકામાં 50ની $3 થયેલી. એટલે એમાં વોલેટિલિટી આવી શકે. બટ ઓવરઓલ અત્યારે એમ લાગે છે કે આ સેન્ટ્રલ બેન્કર્સો સોનું ચાંદી ખરીદતા રહેશે. સોના અને ચાંદીની કોઈ ઇન્ટ્રિન્સિક વેલ્યુ નથી, એમાં કોઈ રાઇટ્સ, બોનસ, ડિવિડન્ડ, કેશ ફ્લો નથી. એટલે જેટલી તમારી રિસ્ક પ્રોફાઇલ હોય એટલું સોનું ચાંદી લેજો. રિટર્ન સારું આવવાનું છે એટલે સારો પોર્ટફોલિયો એમાં નાખી દઈએ. દેટ વિલ નોટ બી અપ્રોપ્રિએટ. જ્યાં સુધી સેન્ટ્રલ બેંક ખરીદશે ત્યાં સુધી સોનું ચાંદી બંને ચાલતા રહેશે. ચાંદીમાં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ પણ છે, ફોટોવોલ્ટિક સેલની, ઇલેક્ટ્રિક બેટરીની. જ્યારે લેબગ્રોન ડાયમંડ થયા ત્યારે નેચરલ ડાયમંડના ભાવ પડી ગયા. આપણા શાસ્ત્રોમાં પારસમણીની વાત કરી છે. કિંગ મિડાસની બી સ્ટોરી બાળપણમાં વાંચી હશે. કોઈ કિંગ મિડાસ કે કોઈ પારસમણી શોધી લાવે તો there are 2 experiments જે પારસમણી જેવા કહી શકાય. એક યુએસમાં થાય છે, which is converting mercury to gold through nuclear fusion. That looks promising. બીજું સનમાં થાય છે, જે લીડને ગોલ્ડમાં કન્વર્ટ કરે છે. સન લુક્સ very difficult, but US nuclear fusion experiment looks very promising. આવું કંઈ થાય તો ગોલ્ડ અને સિલ્વરનો કોલ ફોક, because then the prices could correct. સેકન્ડ, અત્યારે સિલ્વર મોમેન્ટમ ટ્રેડ જેવું લાગે છે. સ્પેક્યુલેશન થોડું બિલ્ડઅપ થયું છે. સ્પેક્યુલેશન ક્યાં અટકશે કોને ખબર. બટ બી રેડી ફોર વોલેટિલિટી. અમે એપ્રિલ મહિનાથી સિલ્વરમાં ઓવરવેટ હતા. ગઈકાલે અમે એમાં પ્રોફિટ બુક કર્યો છે, બટ વી આર સ્ટીલ ઓવરવેટ. If I have to summarize what to expect in CY26, ટ્રમ્પ સાહેબ ઊંઘ હરામ કરશે. ડેટ માર્કેટમાં વ્યાજના દર ઓલમોસ્ટ બોટમ પર છે, એટલે જે કેરી પ્રોડક્ટ કે એ ટાઈપના પરફોર્મિંગ ક્રેડિટ AIF વિલ બી અપ્રોપ્રિએટ. ગોલ્ડ સિલ્વર આઉટલુક પોઝિટિવ છે, મેઇનલી બિકોઝ ઓફ સેન્ટ્રલ બેંક બાઇંગ, બટ વન હેઝ ટુ એન્શ્યોર કે કોઈ પારસમણી શોધી નહીં લાવે. Cap exposure to gold and silver because there is no intrinsic value. As I mentioned, અમારી ઓવરવેટ સિલ્વર પોઝિશનમાં અમે થોડો પ્રોફિટ ગઈકાલે બુક કર્યો છે. ઇક્વિટી વોલેટિલિટી વધશે, રિટર્ન ઓછું થશે. ઇન્વેસ્ટ કરતી વખતે રિટર્ન મોડરેટ રાખવું જરૂરી છે. If people take money out of America and Chinese market don't do well, તો વોલેટિલિટી ઓછી થશે, રિટર્ન વધી જશે.
લાર્જ અને મિડ કેપ લુક્સ બેટર vis-a-vis સ્મોલ કેપ. સેક્ટરલી લોકોની જેબમાં જે પૈસા મૂક્યા છે એ જ્યાં ખર્ચો થશે એ બધા સેક્ટર સારું કરશે. પહેલાં લોકો રેલવેમાં ટ્રાવેલ કરતા હતા, હવે એરલાઇનમાં જશે તો એરલાઇન સારું કરશે. મામાના ઘરે છુટ્ટી મનાવતા હતા, વેકેશન મનાવતા હતા, એની જગ્યાએ હોટલમાં ટુરિસ્ટ પ્લેસ પર જશે તો હોટલને ટુરિઝમ સારું કરશે. એટલા પૈસા સરકારે નથી મૂક્યા કે નવું ઘર લઈ શકાય, એટલે જૂના ઘરમાં નવી ટાઇલ્સ લગાડશે, નવું એસી લગાડશે, નવું પેઇન્ટિંગ કરશે, તો એ બધા સેક્ટર સારું કરશે. સિમેન્ટમાં જીએસટી 28%નું 18% થયું. સરકાર વોચફુલ આઈ રાખીને બેઠેલી, એટલે એ બધો બેનિફિટ કસ્ટમરને આપ્યો. ધીરે ધીરે એ બેનિફિટ સિમેન્ટ કંપની લઈ લેશે તો સિમેન્ટ સારું કરશે. પ્રાઇવેટ બેંક આ ક્વાર્ટર ખરાબ જશે, પણ જો વ્યાજના દર કપાવવાનું બંધ થશે તો આગલા ક્વાર્ટરથી પાછો પ્રોફિટ સારો થઈ જશે. એક સેક્ટર જેમાં નેક્સ્ટ 12 મહિના શું થશે બહુ ખબર નથી, પણ ઓન અ 3 year બેસિસ લુક્સ એટ્રેક્ટિવ ઇઝ કેમિકલ. ભારતની ઘણી બધી કેમિકલ કંપની કેપેસિટી બિલ્ડ કરીને બેઠેલી, અને ચાઇનીઝ ડમ્પિંગને કારણે એમની હાલત ખરાબ થઈ, એટલે પ્રાઇસીસ નીચે આવ્યા. ખરાબ સમય આવ્યો એટલે બધાએ કમર કસી, રિએક્ટરની કેપેસિટી વધારી, પાઇપલાઇન આગળ પાછળ કરીને કેપેસિટી વધારી છે. નાઉ દે આર એબલ ટુ કમ્પીટ વિથ ચાઇના. હોપફુલી Chinese competition and dumping will come down. Our companies will be able to sell more, and hence they should do better. There are a couple of Indian chemical companies which have spent thousands of crore on research, and they should be able to get some result out of it, new molecule, new material. That's why 3-year outlook positive, 12-month subject to China. ફાઇનલી આપણી સ્ટોરી ચાલશે અને એટલા માટે રોકાણકારોને ફાયદો થશે. ધ બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ ધીસ. આ એક બંસીલાલ પેટ કરીને તેલંગાના હૈદરાબાદમાં અડાલજ વાવ જેવી વાવ હતી, ઇગ્નોર હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ, પણ લોકોએ ગંદી કરી કાઢેલી. ધીસ વોઝ ઇન્ડિયાઝ ઇકોનોમી ઇન 1990. વી વર historically strong economy, number 1 or number 2. બ્રિટિશર્સે 200 કરોડમાં સાફ કરી નાખી. And then 1947 to 1990 we didn't do enough to repair it. આજે આ બંસીલાલ પેટ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ બની ગયું છે, ટુરિસ્ટ એટ્રેક્શન છે. 2047માં ભારત બી આવું વિકસિત ભારત થઈ જશે. કદાચ થોડુંક આગળ થાય, થોડુંક પાછળ થાય, પણ શિફ્ટ થઈ જશે. એન્ડ દેટ્સ વાય યુ શુડ સ્ટે ઇન્વેસ્ટેડ. થેન્ક યુ. If there are any questions, happy to take it.